નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પટેલ આશાબેન ઉમા વિદ્યા સંકુલ યુટ્યુબમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 6 પ્રથમ સત્ર વિષય ગુજરાતી. વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્ય 5 સુધીનો અભ્યાસ કરી ગયા. હવે આપણે જોઈશું પાઠ 6 લેખણ ઝાલી ન રહી. એટલે કે લેખણ એટલે કલમ. કલમ ઝાલી ન રહી એટલે લખવા બેસીએ ત્યારે કલમ પકડેલી રહેવી નહીં. એટલે કે લખવા બેઠા ને લખાણ લખાતું જ ગયું. એનો મતલબ એમ થાય કે મારી લેખણ એટલે કે મારી કલમ મારી કાબૂમાં રહી નહીં. બરાબર. હવે આ સરસ મજાના પાઠના લેખક છે જોરાવરસિંહ જાદવ. જોરાવરસિંહ જાદવનો જન્મ 10/1/1940 થયો હતો. જોરાવરસિંહ દાનુભા જાદવ ધંધુકા તાલુકાના આકરુ ગામના વતની છે. લોક સાહિત્ય ક્ષેત્રે સંશોધન સંપાદનમાં એમને વિદ્યાર્થી કાળથી જ સરસ રસ હતો. એમણે અત્યાર સુધીમાં લોક સાહિત્યની વિવિધ કથાઓને અને પુસ્તકો રૂપે પ્રકાશિત કરી છે. મરદ, કસુંબલ રંગે રંગ ચડે, આપણા કસબીઓ, મરદાઈ માથા સાટે, લોકજીવનના મોતી વગેરે એમના લોકકથાના લોકજીવન અને લોક સંસ્કૃતિને સ્પર્શતા વિવિધ વિષયના પુસ્તકો છે. ભાલ પંથકની આ લોકકથામાં કહળ સંગે કરેલી દંડાઈનો બદલો હરખચંદ કેવી યુક્તિથી વાળે છે તેનો તાદૃશ્ય ચિતાર અહીંયા મળે છે. કહળસંગ અને હરખચંદ શેઠ હતો અને કહળસંગ એક રજપૂત હતો. હવે કહળસંગે જે દંડાઈ કરી એનો બદલો હરખચંદ કેવી રીતે વાળે છે એની અહીંયા સરસ મજાનો ચિતાર આપણને આ પાઠમાં જોવા મળે છે. આ લોકકથામાં માનવ સ્વભાવની વિષમતાનો પરિચય મળે છે. લેખકે ભાલ પંથકના તળપદા શબ્દોનો સુંદર વ્યવહારિક વિનિયોગ ભાષાકર્મનો ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ સરસ મજાનો પાઠ સમજીએ એ પહેલાં આપણે થોડું એનું વિષયાભિમુખ જોઈ લઈએ. બરાબર. કે લેખણ ઝાલી ન રહી એટલે કે હરખચંદ શેઠ જ્યારે લખવા બેઠા ત્યારે એમની કલમ એમના કાબૂમાં રહી નહીં, એમની પકડેલી રહી નહીં. એનો અર્થ એવો થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં સરસ મજાના તળપદા ભાષાના શબ્દોનો પ્રયોગ કરવામાં આવેલો છે. આ પાઠ દ્વારા આપણને એ સમજવા મળે છે કે આપણે કોઈ દિવસ જો કોઈનું કામ કર્યું હોય તો આપણું કામ કોક કરે. એટલે કે અહીંયા કહેવતો અને રૂઢિપ્રયોગો પણ ઝાઝા વાપરવામાં આવેલા છે. એટલે કે આપણે ભેત નમ્યા હોય તો કોઈક હાથ નમે, અને જો કોઈનું કામ આપણે ન કર્યું હોય તો આપણે જ્યારે એ વ્યક્તિની જરૂર હોય છે ત્યારે એ વ્યક્તિ આપણી સાથે કેવી દંડાઈ કરે છે એ વાતનો ચિતાર આપણને આ પાઠ દ્વારા સમજવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ શરૂ કરીશું. ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડે અડીને ભાલ અને કનેર પંથક પાઘડીપણે પથરાયેલો છે. ગુજરાત અને સૌરાષ્ટ્ર આ બંનેના સીમાડો એટલે ગામની હદ. આ ગામની હદને અડીને ગુજરાત અને સૌરાષ્ટ્રની સીમાડો એટલે કે બંનેની હદ શરૂ થાય ત્યાં ભાલ અને કનેર પંથક. ભાલ અને કનેર પંથક એટલે ધોળકા અને ધંધુકા વચ્ચેનો પ્રદેશ છે, જેને ભાલ અને કનેર પ્રદેશ કહેવામાં આવે છે. એ પાઘડીપણે પથરાયેલું છે. પાઘડીપણે એટલે પાઘડી જેવો વિસ્તાર ધરાવતો, લંબાઈ વધારે હોય અને પહોળાઈ ઓછી હોય એને શું કહેવાય? પાઘડીપણે. બરાબર સમજાણું વિદ્યાર્થી મિત્રો? કે ગુજરાત અને જ્યારે સૌરાષ્ટ્રનો સીમાડો બેનો અડી જાય છે ત્યાં ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમને અડીને આ ભાલ અને કનેર નામનો પંથક આવેલો છે, એટલે કે પ્રદેશ આવેલો છે કે જે પાઘડી જેવો વિસ્તાર ધરાવે છે, લંબાઈ વધારે અને પહોળાઈ ઓછી. અને ત્યાં સરસ મજાનો પાઘડીપણે પથરાયેલો કનેર પંથક આવેલો છે. કુદરતની અમી દ્રષ્ટિ ઓછી હોવાને કારણે એના માથે આદિકાળથી એક કહેવત કહેવાતી આવી છે. કુદરતની અમી દ્રષ્ટિ એટલે કુદરતની મહેરબાની. કુદરતની ત્યાં મહેરબાની ઓછી છે, ત્યાં કુદરતની કૃપા ઓછી છે. આથી
આદિકાળથી એટલે પુરાણા સમયથી, ખૂબ જૂના સમયથી આ કહેવત અહીંયા આ પ્રદેશ માટે કહેવામાં આવેલી છે. કઈ કહેવત કહેવામાં આવેલી છે કે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. એટલે એનો અર્થ એવો થાય કે સાવ ઉજ્જળ વેરાન ધરતી કે જ્યાં કોઈ ઝાડ કે કોઈ વૃક્ષ હોય જ નહીં, મતલબ કે ઓછા પ્રમાણમાં તમને ઝાડ જોવા મળે. બરાબર, ઓછા પ્રમાણમાં તમને કોઈ ઝાડ અને છોડવાઓ દેખાય. એટલે કે એટલા માટે આ કહેવત એ પ્રદેશ માટે કહેવામાં આવેલી છે. જેમ કપાળમાં ઉગે વાળ, મતલબ કે કપાળમાં વાળ હોય નહીં. વાળ ક્યાં હોય? માથા ઉપર જ હોય. કપાળમાં ક્યાંક ઓછા પ્રમાણમાં કોકને જ ભાગ્યે જ જોવા મળે વાળ. એમ ભાલમાં ઉગે ઝાડ. એટલે ભાલ નામનો જે પ્રદેશ છે ત્યાં ઝાડ જોવા મળતા નથી, ત્યાં સાવ વેરાન ધરતી છે. બરાબર, આવી ઝાડ પાન વિનાની વેરાન ધરતીને માથે કબૂતરાના માળા જેવું નાનું એવું ગામનું ગામ છે. જો, અને આવી ઝાડ પાન વિનાની ધરતી કે જ્યાં ઝાડ અને પાન એટલે કે ઓછા પ્રમાણમાં ઝાડ દેખાય, વૃક્ષો દેખાય, એવી આ ઝાડ પાન વિનાની વેરાન ધરતી, વેરાન એટલે ઉજ્જળ ધરતીને માથે આવી ઉજ્જળ ધરતી ઉપર એક કબૂતરાના માળા જેવું નાનકડું ગામ આવેલું છે. જાણે કે કબૂતરાએ માળો બનાવ્યો હોય એવું નાનકડું એવું ગામ છે. અને એ ગામમાં કેવા લોકો વસે છે આપણે જોઈએ. ગામમાં રાજપૂત, દરબાર, કણબી, ભરવાડ અને વસવાયા વરણના 501 ખોરડા છે. જુઓ, આ ગામમાં કયા કયા જાતિના લોકો વસે છે? તો રાજપૂત, દરબાર, કણબી એટલે પટેલ, ભરવાડ અને વસવાયા વરણ એટલે ગામમાં વસાવતા, ગામમાં બક્ષિસ આપીને વસવાટ માટે બોલાવવામાં આવેલા કારીગર લોકો, એને વસવાયું વરણ કહેવાય. જેમ કે કારીગર લોકો કુંભાર છે, સુથાર છે, લુહાર છે, મોચી, દરજી, આ બધું કોણ કહેવાય? વસવાયું વરણ કહેવાય. આમ કુલ મળીને 501 ખોરડા આ ગામમાં છે. 2 ખોરડા વાણિયા અને બ્રાહ્મણના પણ છે. અને 2 ઘર કેવા છે? વાણિયા બ્રાહ્મણના. ખોરડું એટલે માટીની ભીત અને છાપરાવાળું નાનું એવું ઘર. પહેલાંના જમાનામાં આવા કાચા મકાનો હોતા. આ ઘણા વર્ષો પહેલાંની વાત છે. એટલે એવા 2 ખોરડા એટલે કે 2 ઘર વાણિયા અને બ્રાહ્મણના પણ છે. સમજાણું વિદ્યાર્થી મિત્રો કે આ ગામમાં 501 જેટલી વસ્તી છે અને એમાં રાજપૂત, દરબાર, પટેલ, ભરવાડ અને વસવાયું વરણ રહે છે. એટલે કે કુંભાર, લુહાર, સુથાર, બરાબર, દરજી, આ બધાને વસવાયું વરણ કહેવાય. અને આવા કુલ મળીને 501 ઘર આ કબૂતરાના માળા જેવું ગામ છે એમાં આવેલા છે. અને એમાં 1-2 ઘર વાણિયા બ્રાહ્મણના પણ છે. ઉનાળો ધરતી ઉપરથી ઉચારા ભરવા માંડે, ચોમાસાના પગરણ મંડાય અને ભારે વરસાદ તથા વાજળીથી ગાડા માર્ગ બંધ થઈ જાય છે. જુઓ, ઉનાળો ધરતી ઉપરથી ઉચારા ભરવા માંડે એટલે ઉનાળો પૂરો થવાની તૈયારી હોય ત્યારે ઉચારા ભરવા એટલે ઘર બહાર ખાલી કરીને નીકળી જવું, ભાગવું. એટલે કાંઈ ઉનાળો કાંઈ ઘર બહાર ખાલી કરીને જાય નહીં, પણ આ એક આપણને સમજાવવા માટે કહેવામાં આવેલું છે કે ઉનાળો પૂરો થવાની તૈયારી હોય અને ચોમાસાના પગરણ મંડાય, ચોમાસું શરૂ થવાની તૈયારી હોય ત્યારે ઉનાળો પૂરો થાય અને ચોમાસાની શરૂઆત થાય. પગરણ મંડાવા એટલે શું થાય? શરૂઆત કરવી. પગરણ મંડાય અને ભારે વરસાદ તથા વાજળીથી, ખૂબ જ પુષ્કળ વરસાદ પડે ત્યારે વાજળીથી એટલે પવનનું વાવાઝોડું. વાજળી એટલે શું થાય? પવનનું વાવાઝોડું. એટલે પવનના વાવાઝોડાથી ગાડા માર્ગ બંધ થઈ જાય છે. અને ગાડા માર્ગ એટલે ગાડાઓને જવા માટેનો, આવવા જવા માટેનો રસ્તો, એને ગાડા માર્ગ કહેવાય. જ્યારે ગાડા માર્ગ બંધ થઈ જાય છે ત્યારે મૌર્ય ગામના ખેડૂતો તાલુકા મથકે ભટાણું કરવા જતા. હવે ભારે વરસાદ થાય અને વાજળી એટલે કે પવનનું વાવાઝોડું આવે એ સમયે ગામના લોકોનો ગાડા માર્ગ બંધ થઈ જતો. ગામના લોકો જે ધંધુકા મથકે અટાણું કરવા જતા હતા ત્યાં આવવા જવા માટે ગાડાને આવવા જવાનો રસ્તો હતો અને એ રસ્તો ત્યારે બંધ થઈ જતો હતો. ત્યારે મૌર્ય ગામના ખેડૂતો શું કરતા? તાલુકા મથકે હટાણું કરવા જતા. તાલુકો મથક એટલે કે આ તાલુકો કે જ્યાં બધી ચીજ વસ્તુ મળતી હોય, બરાબર, ખાદ્ય પદાર્થોની બધી વસ્તુ
જ્યાં મળતી હોય એને તાલુકો કહેવાય. એમ કે તાલુકો એટલે સિટી જેવું, એટલે થોડુંક શહેરમાં બધી વસ્તુ મળી રહે. અને હટાણું કરવું એટલે ખરીદી કરવી, બરાબર. અને મૌર્ય ગામના ખેડૂતો, એટલે આ મૌર્ય નામનું ગામ છે અને ત્યાંના ખેડૂતો તાલુકા મથકે આ ધંધુકા નામનું જે તાલુકો છે ત્યાં હટાણું કરવા જતા, એટલે ખરીદી કરવા જતા. અને 3-4 મહિના ચાલે એટલી જીવન જરૂરિયાતની, ખેતીની અને ઘર વપરાશની સટર પટર ચીજ જણસોની ખરીદી કરી ઘરમાં સંગ્રહી રાખતા. એ સમયની આ વાત છે. જુઓ, વરસાદ શરૂ થવાની તૈયારી હોય એ પહેલાં જો ગાડા માર્ગ બંધ થઈ જાય તો શું થાય, એટલા માટે મૌર્ય ગામના ખેડૂતો શું કરતા, તાલુકેથી બધી વસ્તુની ખરીદી કરી લાવતા. અને ખરીદીમાં શું હતું તો જુઓ, 3-4 મહિના ચાલે એટલી બધી જ જીવન જરૂરિયાતની, ખેતીની જીવન જરૂરિયાત એટલે જે ખાવા પીવાની ચીજ વસ્તુઓ છે, આ ઉપરાંત તે ખેતી માટેની પણ જે વસ્તુઓની અને ઘર વપરાશની, એટલે ઘરમાં જે વપરાતી હોય એવી વસ્તુઓની સટર પટર એટલે કે પરચુરણ કોઈ ચીજ વસ્તુ હોય એની જણસોની ખરીદી કરી ઘરમાં સંગ્રહી રાખતા. સટર પટર ચીજ વસ્તુઓ અને જણસો એટલે ચીજ વસ્તુઓ, બરાબર. આ બધી વસ્તુઓની શું કરતા, ખરીદી કરતા અને ઘરમાં શું કરતા, સંગ્રહી રાખતા. કારણ કે અમુક સમય જો વધારે વરસાદ પડ્યો હોય તો ગાડા માર્ગ બંધ થઈ જતો, અને ગાડા માર્ગ બંધ થઈ જાય તો આવવા જવાનો માર્ગ રહે નહીં, તો વસ્તુ કેવી રીતે ખરીદવા જવું. માટે પહેલાંથી જ ચોમાસું શરૂ થાય પહેલાં જ ખેડૂતો આ બધી વસ્તુ ખરીદી લેતા અને ઘરમાં સંગ્રહી રાખતા. આ એ સમયની વાત છે કે મહેનત મજૂરી કરી 2 પાંદડે થયેલા કહળસંગ ગાડું જોડીને ધંધુકે હટાણું કરવા ગયા છે. જો મહેનત મજૂરી કરી, આ ઘણા સમય પહેલાંની વાત છે. મહેનત મજૂરી, ખૂબ મહેનત કરી અને 2 પાંદડે થયેલો કહળસંગ, આ કહળસંગ નામનો રજપૂત છે, બરાબર. આ કહળસંગ નામના ભાઈ 2 પાંદડે મહેનત મજૂરી કરીને થયેલા, 2 પાંદડે થવું એટલે થોડું સુખી સંપન્ન થવું, બરાબર. અને આ 2 પાંદડે થયેલા કહળસંગભાઈ ગાડું જોડીને, ગાડું લઈને ક્યાં જાય છે, ધંધુકે, એટલે કે ધંધુકા નામના શહેરમાં કે જે તાલુકો છે, અને ત્યાં હટાણું કરવા ગયા, એટલે ખરીદી કરવા ગયા. સુલેમાન ઘાંચીની ઘાણીએથી 2-3 ડબ્બા તલના તેલના, મોદીની દુકાનેથી દેશી ગોળની ભેલિયું, દાળ ચોખા, મીઠું, મરચાં, લસણ, ડુંગળી અને બટેકાના કોથળા ને બીજું આઘું પાછું ખરીદ કરી ગાડામાં મૂક્યું. હવે કહળસંગભાઈએ શું ખરીદ્યું તો સુલેમાન ઘાંચીની ઘાણી હતી. ઘાંચી એટલે કે જે તેલ કાઢતો એને ઘાંચી કહેવાય, બરાબર. એની ઘાણી હતી. 2-3 ડબ્બા તલના તેલના લીધા. પછી મોદીની દુકાનેથી શું લીધું, એને દેશી ગોળની ભેલિયું, બરાબર. ભેલિયું એટલે ગોળની નાની ચાકી, બરાબર. દેશી ગોળની નાની ચાકી લીધી. આ ઉપરાંત એને દાળ લીધી, ચોખા લીધા, મીઠું લીધું, મરચાં લીધા, લસણ, ડુંગળી અને બટેકાના કોથળો. જો શું લીધું, ગુણી લીધી, લસણ, ડુંગળી અને બટેકાની આખી ગુણ લઈ લીધી. કારણ કે પહેલાંના જમાનામાં તો લોકો સંયુક્ત કુટુંબમાં જ વધારે રહેતા, બરાબર. એટલે ઘરમાં કેટલાય લોકો હોય ખાવાવાળા, એટલે ડાયરેક્ટ જ બટેકાના કોથળા અને ડુંગળીના પણ કોથળા લઈ લેતા, એટલે ગુણ લઈ લેતા. અને બીજી આઘું પાછું ખરીદી કરી, બીજી ઘણી બધી નાની મોટી વસ્તુઓની પણ ખરીદી કરી અને એ બધું શેમાં મૂક્યું તો ગાડામાં મૂક્યું. અને રાંધવાનો ભરડો દઈને ગાડું ગામના માર્ગે વહેતું કર્યું. રાંધવું એટલે જાડું દોરડું, બરાબર. રાંધવું એટલે શું થાય, મોટું જાડું દોરડું. અને એનો ભરડો દઈને એટલે એને શું કર્યું, એને ગાડાને બાંધી દીધું. ગાડામાં જે વસ્તુ મૂક્યું હતું એ વસ્તુને આ રાંધવા વડે બાંધી દીધું. અને ગાડું ગામના માર્ગે વહેતું કર્યું, ગામ ભણી વહેતું કર્યું. ગામ તરફ જવા એનું ગાડું એના બળદોને ગામ તરફ વહેતા કર્યા. ત્યાં 2 મણ કપાસિયાનો કોથળો માથે મૂકીને પવનના વંટોળિયાની જેમ વહ્યા આવતા હરખચંદ શેઠે સાદ દીધું. હવે જો ગાડું ગામના માર્ગે આ કહળસંગભાઈએ વહેતું કર્યું હતું અને એવામાં જ 2 મણ કપાસિયાનો કોથળો માથા ઉપર મૂકીને પવનના વંટોળિયાની જેમ હરખચંદ શેઠ વયો આવતો હતો, તો ચાલ્યો આવતો હતો, બરાબર. કોણ ચાલ્યો આવતું હતું તો હરખચંદ શેઠ. આ એક વાણિયું હતું. અને એને હરખચંદ શેઠે કહળસંગભાઈને સાદ કર્યો. સાદ કરવું એટલે બોલાવવું, બૂમ પાડી
વિદ્યાર્થી મિત્રો હવે જુઓ પેજ નંબર 30 ઉપર જોજો સરસ મજાના કેવા તળપદી ભાષાના શબ્દો છે. એ કહરસંગભાઈ ઘડીક સાત બળદિયાને તાણી ચાલો ને, આ કપાસિયાનું બાજકું ઘર લગી લેતા જાવ ને. જુઓ હરકચંદ શેઠે કહરસંગને શું કીધું? એ કહરસંગભાઈ એટલે આ રજપૂત છે એટલે હરકચંદ શેઠ વાણિયો છે, તો વાણિયાએ આ રજપૂતને સાથ પાડ્યો, બૂમ પાડી કે ભાઈ ઊભો રે ને, ઘડી સાત તારા બળદિયાને તાણી જાવ ને. તો ઘડી સાત એટલે થોડીક વાર માટે, થોડો વખત સુધી તારા બળદિયાને એટલે બળદને તાણી જાવ ને, એટલે પકડી રાખને, લગામ ખેંચીને એને ઊભા રાખને એમ. આ કપાસિયાનું બાજકું ઘર લગી લેતા જાવ ને, અને કે મારા માથા ઉપર જે કપાસિયાનું બચકું છે, બચકું એટલે શું થાય? પોટલી, ઘાસડી, બરાબર, કોથળું. આ મારો કપાસિયાનું બચકું ઘર સુધી તમે લેતા જાઓ, લગી એટલે સુધી, ઘર સુધી લેતા જાઓ ને. હરકચંદ શેઠ બળદિયાના ગજા ઉપરાંતનો ભાર આ જ ગાડામાં ભર્યો છે, એમાં તમારો કપાસિયાનો કોથળો ક્યાંથી હાલશે? હરકચંદ શેઠ એટલે કહરસંગભાઈ કહે છે કે હરકચંદ શેઠ બળદિયાના ગજા ઉપરાંતનો ભાર આજે મેં ગાડામાં ભર્યો છે. મારા બળદને જેટલું ગજું છે, એની જેટલી હિંમત છે, એટલો ભાર તો કે મેં આજે મારા ગાડામાં ભર્યો છે. અને એમાં એટલે કે એમાંય વળી જો તમારો કપાસિયાનો કોથળો આવશે તો મારા બળદિયા કે બિચારા થાકી જશે એમ. તો કપાસિયાનો કોથળો ક્યાંથી હાલશે? તો તમારા કપાસિયાના કોથળાનો આ ગાડામાં સમાવેશ થઈ શકશે નહીં. સમજણ પડી? હાલશે એટલે કે એમાં તમારા કોથળાનો સમાવેશ થશે નહીં, બરાબર. મારા બળદિયાનું જેટલું વજન છે એટલે ભાર ઉપાડવાની જેટલી તાકાત છે, એટલો ભાર તો મેં મારા ગાડામાં ભર્યો જ છે. અને એમાં વળી હું તમારો કોથળો મૂકું તો મારા બળદિયા બિચારા થાકી જાય એમ. ભાઈ સાહેબ કપાસિયા ભરીએ કોઠી થોડી ફાટી જાય. એટલે ભાઈ સાહેબ એટલે કે ભાઈ સાહેબ એમ, ભાઈ સાહેબ આપ બોલાવવા માટે, કહરસંગભાઈને બોલાવવા માટે હરકચંદે આવો શબ્દ વાપર્યો કે કપાસિયા ભરે કોઠી થોડી ફાટી જાય. એટલે હલકી વસ્તુ સમાવવી ક્યાંય પણ સમાવી શકાય છે. કપાસિયા ભરે કોઠી થોડી ફાટી જાય એનો કહેવત એવી થાય, એનો અર્થ એવો થાય છે હલકી વસ્તુ સમાવી ક્યાંય પણ સમાવી શકાય, કે મારો કપાસિયાનો કોથળો કાંઈ એટલો બધો વજનવાળો નથી, તો આટલી વસ્તુ તો તમારા ગાડામાં સમાવી શકાય એમ, એનો એવો અર્થ થાય છે. ભલા થઈને આટલું બાજકું લેતા જાઓ, એટલે મહેરબાની કરીને ભલા થાવ, એનું કે મારા ઉપર થોડી દયા દાખવો અને મારું આટલું બાજકું લેતા જાઓ એમ. હરકચંદ શેઠ ગામમાં હાટડી માંડીને બેઠા છો, તો માલ લઈ જવા આગવું ગાડું ભાડે કરી લેતા હોત તો નરી વાણિયા વિદ્યા જ વાપરો છો. તો આ કહરસંગભાઈ શું કહે છે કે હરકચંદ શેઠ કે તમે તો ગામમાં હાટડી માંડીને બેઠા છો, હાટડી એટલે દુકાન, અને હાટડી માંડીને બેઠા હો આવડી મોટી, તો તમે કે માલ લઈ જવા માટે આગવું ગાડું ભાડે કરીને લઈ આવતા હોય, તો તમે માલ લઈ જવા માટે તમે ગાડું રાખી લેતા હોય ભાડે, અને ગાડું ભાડે કરીને અહીંયા લઈ આવતા હોય, તો કે નરી વાણિયા વિદ્યા જ વાપરો છો. વાણિયા વિદ્યા વાપરવી એટલે સમય પારખીને કામ કરવું, આડું અવડું સમજાવીને કામ સાધી લેવું. કોઈ પણ આ વાણિયા વિદ્યા, જો વાણીઓ બહુ હોશિયાર હોય, પોતાનું કામ હંમેશા કઢાવી લે, અને વાણીઓ એક એક પાઈનો હિસાબ રાખે, કોઈ દિવસ છેતરાય નહીં. એટલા માટે વાણિયા માટે આ કહેવત લાગુ પડે કે વાણિયા વિદ્યા જ વાપરો છો, બરાબર. એટલે સમય આડું અવડું સમજાવીને બીજા પાસેથી કે કામ કઢાવી નાખો છો. આ આગવું ગાડું ભાડે કરીને લઈ આવતા હોય, તો કે તમારે તો ગામમાં દુકાન છે, બરાબર. આવું કોણ બોલે છે? તો કહરસંગ બોલે છે. તો હવે હરકચંદ શું કહે છે? પહેલાં આજ તો હાટડીની ખરીદી કાંઈ નહોતી. જો આજ તો કે હાટની ખરીદી હતી નહીં, હાટની એટલે કે દુકાનની, આજે કાંઈ ખરીદી દુકાનની હતી નહીં. વૈદ્યના પડીકા લેવા આવ્યો હતો. હું તો શું કરવા આવ્યો હતો? વૈદ્ય પાસેથી પડીકા એટલે કે દવા લેવા આવ્યો હતો વૈદ્યની પાસેથી. પણ થયું કે ઘરે ગાય વિયા એવી છે ને અહીં સુધી આવ્યો છું, તો લાવને કપાસિયાનું બાજકું નાખતો જાઓ. કે પહેલાં આજે મારે કોઈ જાતની દુકાનની ખરીદી કરવાની હતી નહીં. હું તો ખાલી દવા લેવા આવ્યો તો વૈદ્યની દુકાને, પડીકા લેવા આવ્યો તો વૈદ્યના,
પણ એમ થયું કે ગાય વિયા એવી છે, તો મારી ગાય વિયાવાની તૈયારી, વિયાવું એટલે પશુ, આ ગાય છે એ પશુ છે, બરાબર, અને હવે બચ્ચાને જન્મ આપવાની એની તૈયારી છે, બરાબર. એટલે લાઈને એમ થયું કે મારી ગાય વિયા એવી છે, તો અહીં સુધી આવ્યો છું, મતલબ કે અહીંયા આવ્યો છું બજારમાં, તો લાવને એના હાટું કે કપાસિયાનું બાચકું નાખતો જાઉં. તો ગાયના માટે શું લેતો જાઉં? કપાસિયા. પહેલાંના જમાનામાં ગાય ભેંસને શું ખવડાવવામાં આવતું? કપાસિયા ખવડાવવામાં આવતા, જેથી કરી અને દૂધ વધારે કાઢે, બરાબર. એટલા માટે કે લાઈને એના હાટું હું કપાસિયાનું બાચકું નાખતો જાઉં. ગાડાવાળા કોઈને કોઈ હરીના લાલ મળી જ રહેશે. જો અરબચંદ શેઠને શું થયું હતું કે લાઈને કપાસિયાનું બાચકું માથે નાખતો જાઉં, રસ્તામાં કોકને કોક ગાડાવાળું મળી જશે, એટલા માટે એને આ કપાસિયાનું બાચકું ખરીદ્યું હતું. અને હરીના લાલ મળવા એટલે ભગવાનની કૃપા ધરાવનારા માણસ મળવા. કોઈકને કોઈકે મદદ કરનારું મળી જશે. થોડે સુધી તો માથા ઉપર લઈ જાઓ, રસ્તામાં કોઈકને કોઈક ગાડાવાળો મદદ કરવાવાળો હરીનો લાલ મને મળી રહેશે, એમ વિચારી અને અરબચંદ શેઠે શું લીધું? કપાસિયાનું બાચકું લીધું. શેઠિયા, તમે નેવાના પાણીએ હાથ ધોવો છો ને, કાયમ મફતિયું કોણ લઈ જાય? કોક દી નાણાં ભીડ હોય ને ઉસીનું ઉધાર લેવા આવીએ ત્યારે તો આટડીએથી હેઠા ઉતારી દો છો. એ સાંભળે છે? ઓલું કહે છે ને કે આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે. સમજ્યા? આ કોણ બોલ્યું? કહરસંગભાઈ બોલ્યા. શું બોલ્યા? કે શેઠિયા, તમે નેવાના પાણી હાથ ધોવો છો, બરાબર. નેવાના પાણી હાથ ધોવા એટલે કોઈની ઉદારતા કે ભલમનસાઈનો દુરુપયોગ કરવો, બરાબર, એટલે કે મફતનું મેળવવું. તમે બધાનું મફતનું જ પચાવી પાડવા માગો છો કે તમે શેઠિયા જ છો, તમે નવી વાણિયા વિદ્યા જ વાપરો છો. તમારે તો મફતનું મળતું હોય તે પહેલાં જ હોય કે કાયમ મફતિયું કોણ લઈ જાય? તમને કોણ કે કાયમ મફત દે? કાયમ તમારે મફતિયું જ કામ કરાવવું હોય, મફત કોણ લઈ જાય? કોક દી નાણાં ભીડ હોય છે ને ઉસીનું ઉધાર લેવા આવીએ છીએ ત્યારે તો કે તમે આટડીએથી હેઠા ઉતારી દો છો. કે જે દિવસે અમારા જેવા કણબી રજપૂતોને નાણાંની ભીડ હોય, એટલે કે પૈસાની ભીડ હોય, પૈસાની તંગી હોય, એવા સમયે અમે તમારે ત્યાં પૈસા બાપા કરવા આવીએ છીએ કે અમને થોડા ઉધાર પૈસા દો. ઉધાર એટલે ઉછીના. અમે એવા સમયે ઉછીનું કે ઉધાર લેવા તમારે આટડી આવીએ છીએ, એટલે કે તમારી દુકાને આવીએ જ છીએ, ત્યારે તો તમે અમને હેઠા ઉતારી દો છો કે તમે તો અમને ધિક્કારો છો, અમારું સાંભળતા પણ નથી. અને આજે કે તમને કે આ મફતિયું દેખાય છે ત્યારે કેવા પૈસા બાપા કરો છો, એ તમને સાંભળે છે? એ તમને યાદ આવે છે? ઓલું કહે છે ને કે આપણે વેત નમીએ તો કોઈક હાથ નમે. સમજ્યા? અને એટલા માટે તો કે કહેવત છે કે આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે, કે કોઈની સાથે આપણે સારો વ્યવહાર કર્યો હોય તો એ વ્યક્તિ આપણી સાથે એથી વધારે સારો વ્યવહાર કરે. પણ આપણે જ કોઈને ન આપ્યું હોય તો કોઈની પાસેથી લેવાની આશા રખાય નહીં, બરાબર. આપણે કોઈને મદદ ન કરી હોય અને આપણે બીજા એની પાસેથી સામેલાની વ્યક્તિ પાસેથી મદદની અપેક્ષા રાખીએ એ સારું કહેવાય નહીં. સમજ્યા ઘણી વિદ્યાર્થી મિત્રો? આ કોણ બોલ્યું? અરબચંદભાઈ. હવે જુઓ, અરે સોરી, આ કોણ બોલ્યું? કહરસંગ. હવે પાછો કહરસંગને શું કહે છે અરબચંદ? કહરસંગ ભાઈ, ઉધારે તો આખી આટડી દઈ દેવી છે, પણ વખતસર ચોપડા ચોખ્ખા કરવા જોઈને. તો હવે અરબચંદ શેઠ શું કહે છે કહરસંગને કે ઉધારે તો મારે આખી આટડી દઈ દેવી, ઉધારમાં તો હું આખી મારી દુકાન દઈ દઉં, પણ સમયસર. વખતસર એટલે સમયસર ચોપડા ચોખ્ખા કરવા જોઈને. અને મારે તો આખી દુકાન, મારે તો હું વેચવા બેઠો છું, મારે તો વખત આવે એટલે ચોપડા ચોખ્ખા જ કરવાની જરૂર હોય, મારે તો આખી દુકાન દઈ દેવી છે. પણ સમય આવે ત્યારે ચોપડા તો ચોખ્ખા કરવા પડે ને. ચોપડા ચોખ્ખા કરવા એટલે શું થાય કે આખા વર્ષ દરમિયાન જે લેવ દેનો ઉધારીનો જે ધંધો કર્યો હોય અને પછી સમય આવે ત્યારે જેની પાસે લેવા દેવાનું બાકી હોય એ આપણે લેવું, એને કહેવાય કે ચોપડા ચોખ્ખા કરવા, બરાબર. ચોપડા ચોખ્ખા કરવા એમ. હવે 3 વર્ષ લગી નાણાં ભરો નહીં ને ઉઘરાણી કરીએ ત્યારે કે આખો કાઢો, એમ હાલતું હશે? કે અમે તમને કે આખી આટડી દઈ દઈએ ઉધારે તો, પણ તમે વખતસર
તમે ચોપડા ચોખા તો અમારે કરવા જોઈએ ને, વખતસર તમે પૈસા લેવા અમે તમારે ત્યાં આવીએ ને વખતસર તમે અમને ટાઈમે પૈસા ન દે એમ થોડું હાલે. 3 વરસ લગી એટલે 3 વરસ વીતી જાય છતાંય તમે અમને કે પૈસા નાણાં ન ભરો, એટલે કે પૈસા અમારા પાસા ન આપો, અને ઉઘરાણી આવી અને તમારે ત્યાં અમે પૈસાની ઉઘરાણી કરીએ ત્યારે તમે અમને શું દેખાડો? આંખો કાઢો. આંખો કાઢવી એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? ધમકી આપવી. અને જો મેં તમને કીધું ચોપડા ચરખા કરવા એટલે હિસાબ કરવો, બરાબર? કરસંગભાઈ કે અમારે તો આખી દુકાન તમને દઈ દેવી છે, પણ ચોપડા ચોખા કરવા જોઈએ ને, એટલે કે હિસાબ તો અમારે કરવો જોઈએ ને. 3 વર્ષ સુધી તમે નાણાં ન ભરો એટલે 3 વર્ષ સુધી અમે તમને વ્યાજે પૈસા દીધા હોય અને તમે પાછા ન આપો, અને જ્યારે અમે તમારી પાસે ઉઘરાણી કરવા આવીએ એટલે કે તમારી પાસે લેવા આવીએ ત્યારે તમે અમને ધમકી આપો, એમ કાંઈ હાલતું હશે? અને અમારે કે આગળ પેટ છે ને, અને આગળ પેટ છે, અમારે શું છે? આગળ પેટ છે ને, એટલે પેટ એટલે શું કે અમારે આગળ તો છોકરા છૈયા છે. અમારે કે આગળ પેટ છે ને એટલે કે અમારે છોકરા છૈયા છે, અમે કે છોકરા વગરના નથી. આ સાંભળીને કળક સંગે મનમાં ગાંઠ વાળી કે વાણિયો આજ માંડ ઘાયે ચડ્યો છે. તો હવે આ સાંભળી હરખચંદ શેઠે જે આ બધું બોલ્યા એ સાંભળીને કહળ સંગે શું કર્યું? મનમાં ગાંઠ વાળી લીધી. મનમાં કંઈક નક્કી કરી લીધું, નિશ્ચય કર્યો કે વાણિયો આજ માંડ ઘાયે ચડ્યો છે, કે આ વાણિયો આજ માંડ લાગમાં આવ્યો છે. ઘાયે ચડવું એટલે લાગમાં આવવું, બરાબર? એને કે શું કરવું? આજ એને ઘાયે ચડ્યો છે. હિંગ તેલ હમણાં કાપ ફાટીને ધુવાડી વહી ગયો છે, બરાબર? એટલે ફાટીને ધુવાડે છે એટલે બહુ સકી જવું. ફાટીને ધુમાડે જવું એટલે શું થાય? બહુ સકી જવું. આ વાણિયો હમણાંથી બહુ સકી ગયો છે. અને હિંગ તેલ એટલે હિંગ વેચનાર, હિંગ તોડનાર, બરાબર? એટલે કે સ્વાર્થી. હિંગ તેલ હમણાં કા ફાટીને ધુવાડે વહી ગયો છે, એટલે કે હિંગ તોડનાર. એટલે અહીંયા હિંગ તેલનો અર્થ થાય ખૂબ જ સ્વાર્થી, એ ખૂબ જ સકી ગયો છે. ગામમાં કોઈની કે શરમ ભળતો નથી, બરાબર? કોઈનું માન રાખતો નથી, બધાનું અપમાન જ કરી દે છે આ વાણિયું. એટલે હમણાં કે માને લાગમાં આવ્યો છે. આજ એને ધોળે દાડે તારા ન બતાડું તો મારું નામ કહળસંગ નહીં. અને આજે તો કે મારે એને ધોળે દાડે તારા દેખાડવા છે, બરાબર? હમણાં કે કોઈની શરમ પણ કોઈનું માન રાખતો નથી, બહુ સકી ગયો છે. અને આજે તો એને આ પરિસ્થિતિનો હું લાભ ઉઠાડું નહીં, અને અસહ્ય પરિસ્થિતિમાં, આવી દુઃખદાયક પરિસ્થિતિમાં એને છોડું નહીં તો મારું નામ પણ કે કહળસંગ નહીં, બરાબર? એટલે કે ધોળે દાડે તારા બતાડવા એટલે શું થાય? અસહ્ય પરિસ્થિતિમાં મૂકી દેવું, એટલે જે એનો સમય દુઃખનો હોય તો એવા સમયમાં એને છોડી દેવું. એટલે એટલા માટે આ કહેવત આવે કે ધોળે દાડે તારા દેખાડવા. તો કે મારું નામ કહળસંગ નહીં. ગાડા ઢુકડો આવીને હરખચંદ વાણિયો ગાડામાં કોથળો નાખવા જાય છે ત્યાં તો બળદોને ડચકારો કરી કહળસંગે ગાડું હાંકી મૂક્યું. જો, અને ગાડાની નજીક, ઢુકડો એટલે શું થાય? નજીક. ગાડાની નજીક આવીને હરખચંદ વાણિયો ગાડામાં જે કોથળો નાખવા જાય છે, જે બાચકું નાખવા જાય છે ત્યાં તો બળદોને શું કર્યું? કહળસંગે ડચકારો માર્યો, અને કહળસંગે ડચકારો મારીને ગાડાને હાંકી મૂક્યું. મોરીએ ગાડું ને વાહે હરખચંદ શેઠ. જો, મોરીએ એટલે આગળ જાય છે ગાડું ને પાછળ છે હરખચંદ શેઠ. બજાર સોસરવા થઈને છે ગામની ભાગોળે આવ્યા, અને બજાર સોસરવા એટલે બજાર વચ્ચોવચ થઈને ગામની ભાગોળે આવ્યા. ગામની ભાગોળ એટલે પાદર, ગામનું ગોદરું. ગામને ગોદરે સુધી આવી પહોંચ્યા. શેઠીએ રાડે પાડી, અને શેઠિયાએ શું કર્યું? બૂમ પાડી, એ કહળસંગ ભાઈ ઘડીક વાર બળદોને તાણી ઝાલો ને. એટલે હરખચંદ શેઠે કહળસંગને શું બૂમ પાડી? એટલે કહળસંગ ભાઈ ઘડીક વાર તારા બળદને કે તાણી ઝાલને, એટલે કે તારી બળદની લગામ પકડી રાખને. માથે 2.5 મણ ભાર છે એ તો જુઓ કે મારા માથે કેટલો ભાર છે, કેટલું વજન છે? 2.5 મણનું વજન છે, એ તો તું જો.